હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે આજે શેરડીના પાકને લગતા પ્રશ્નો છે કે જે આજના એમસીક્યુ સિરીઝમાં હશે. ઓકે, તો ફ્રેન્ડ્સ ચાલો આપણે આજની નવી જે આપણે એમસીક્યુ સિરીઝ છે એની શરૂઆત કરીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ આજની આપણે એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડો. તો ફ્રેન્ડ્સ, આપણું આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે શેરડીમાં ઓટમ પ્લાન્ટિંગમાં રોપણીનો જે સમયગાળો હોય છે એ કયો હોય છે. તો ઓટમ પ્લાન્ટિંગની વાત કરી છે તો આપણો જે સમયગાળો હશે એ ઓક્ટોબર નવેમ્બરનો હશે. બરાબર છે. જો જાન્યુઆરી ફેબ્રુઆરી હોય તો સ્પ્રિંગ પ્લાન્ટિંગ હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરીનો જે સમયગાળો હોય છે એ એના માટે આવે છે. બરાબર છે. પરંતુ અહીંયા આપણને પૂછેલું છે ઓટમ પ્લાન્ટિંગ. બરાબર છે, એટલા માટે ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો હશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે શેરડીની જાતો કઈ છે, એટલે કે શેરડીની વેરાયટી છે કઈ છે. તો કોએન. બરાબર છે. તો કોએન 05071, ત્યારબાદ છે કોએન 07072 અને થર્ડ છે કોએન 09072. એટલે કે આપણે જે આપેલ તમામ જે વેરાયટી છે કે જે શેરડીની જાતો છે. બરાબર છે. અને આ જે વેરાયટી છે એ ત્રણ વેરાયટી નવસારી કૃષિ યુનિવર્સિટી છે એના દ્વારા રિલીઝ થયેલી છે. ઓકે, તો આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી જે જમીન હોય છે, મતલબ દક્ષિણ ગુજરાતની જે જમીન છે કે જેમાં વધારે વરસાદ આપણને જોવા મળતો હોય છે. બરાબર છે. તો એ જમીનમાં કયા તત્વની ઉણપ આપણને સામાન્ય રીતે જોવા મળતી હોય છે. તો જે આપણે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ કે જ્યાં ભારે વરસાદવાળી જમીન આવેલી હોય છે. બરાબર છે, કે જેમાં આપણને સલ્ફર તત્વ એટલે કે ગંધક તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. તો ગંધક અથવા તો સલ્ફર તત્વની ઉણપ આપણને જોવા મળે છે. બરાબર છે. આપણે એનપીકે જે છે એ તો આપણે ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ સલ્ફર તત્વ છે કે જેની પણ આપણને ખામી સર્જાતી જોવા મળે છે. માટે આપણે સલ્ફર અથવા તો ગંધક ગમે તે કહીએ એ આપણે એડ કરવામાં આવતું હોય છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે શેરડીમાં આંતરપાક તરીકે કયા પાક લેવામાં આવતો હોય છે. તો આંતરપાકની વાત કરવામાં આવે તો આંતરપાક શું છે. તો જો આપણે ગમે એ શેરડીનો પાક લીધેલો છે. બરાબર છે. તો એમાં વચ્ચે આપણે બીજો કોઈ પાકનું વાવેતર કરીએ તો એને આપણે આંતરપાક તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. તો શેરડીની વાત કરવામાં અહીં આવેલી છે કે શેરડીમાં આંતરપાક તરીકે કયા પાકો લેવામાં આવતો હોય છે. તો શેરડીમાં જો આંતરપાક તરીકે આપણે ચણા, ડુંગળી અને લસણ એટલે કે આપેલ તમામ જે પાકો છે કે જેનું આપણે આંતરપાક તરીકે વાવેતર કરી શકતા હોઈએ છીએ. બરાબર છે. શેરડીનું આપણું જે ફિલ્ડ હોય છે એમાં. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે રોગગ્રસ્ત વિસ્તારમાં કયું જૈવિક ખાતર ચાસમાં આપવામાં આવે તો જેથી આપણને જે રાતડો અથવા તો સુકારો જે રોગ હોય છે કે જે શેરડીમાં આવવાની શક્યતા હોય છે કે જેને આપણે ઘટાડી શકતા હોઈએ છીએ. બરાબર છે. તો રાતડો રોગ શું છે આપણને ખ્યાલ છે, શેરડીના પાન આપણને રાતા પડેલા જોવા મળે છે. ત્યારબાદ છે શેરડી આપણે ખાતા હોય છે તો અંદરથી આપણને રેડ કલરની જે ટીશ્યુ હોય છે એ જોવા મળતું હોય છે. બરાબર છે. તો એ રાતડો રોગ આવવાના લીધે આપણને જોવા મળે છે. અને રાતડો રોગ આવી જાય તો અંદર આપણે જે શેરડીનો જે ટેસ્ટ હોય છે, જે સુગર કન્ટેન્ટ હોય છે એ પણ થોડુંક ઓફેન્સિવ થતું જોવા મળે છે. બરાબર છે. એટલે કે જે નેચરલી જે આપણો સુગરનો ટેસ્ટ હોય છે એ રાતડો રોગ આવવાથી જતો રહે છે અને એમાં જે ફૂગ આવી જાય છે એના લીધે આપણને જે ટેસ્ટ હોય છે એ પણ બદલાતો જોવા મળે છે. અને ત્યારબાદ સુકારો આવવાથી જે આપણું શેરડી હોય છે કે જેના આપણને સુકાઈ ગયેલું જોવા મળે છે. બરાબર. તો આ રાતડો અને સુકારો રોગ હોય છે, જો આવતા આપણે અટકાવવું હોય તો આપણે કયું જૈવિક ખાતર હોય છે કે જે શેરડીમાં આપણે આપવું પડે છે. તો સ્પેસિફિકલી અહીંયા આપણને રાતડો અને સુકારા રોગ માટેનું પૂછેલું છે તો એમાં આપણે ટ્રાઇકોડર્મા વિરિડી આપણો રાઈટ આન્સર આવશે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે શેરડીના પાકમાં ભીંગડાવાળી જીવાતને શું કહેવામાં આવે છે. આપણને ખ્યાલ છે શેરડીના પાકમાં જે ભીંગડાવાળી જીવાતો હોય છે ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે. એના લીધે સારું એવું નુકસાન પણ આપણા શેરડીના પાકને થતું હોય છે. બરાબર છે. તો આ જે ભીંગડાવાળી જીવાત છે કે જેને આપણે સ્કેલ ઇન્સેક્ટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે સ્કેલ ઇન્સેક્ટ. ઓકે. ત્યારબાદ જો આપણે મિલીબગની વાત કરીએ તો મિલીબગને જ આપણે ચીટકો તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. અને મોલો છે. તો આપણો રાઈટ આન્સર આવશે ભીંગડાવાળી જીવાત એટલે સ્કેલ ઇન્સેક્ટ. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે શેરડીના પાકમાં શેના દ્વારા પ્રસર્જન
કરવામાં આવે છે. એટલે કે જો આપણે શેરડીનો પાક વાવવો હોય, પ્રસર્જન થતું હોય તો શેના દ્વારા થતું હોય છે? તો પહેલી તો વાત છે કે જે શેરડીનો પાક છે કે જેમાં આપણે વાનસ્પતિક પ્રસર્જન હોય છે કે જે થતું હોય છે, બરાબર છે. અને વાનસ્પતિક પ્રસર્જન જો થતું હોય તો એમાં આપણે કેવી રીતે કરતા હોય છે? તો ઘણી વખત સાઠાનો જે આપણે ટુકડો હોય છે, શેરડીના સાઠાનો ટુકડો એનો આપણે કરતા હોય છે. ત્યારબાદ જે કટકા હોય છે, શેરડીના જે આંખો જે આવેલી હોય છે એ આપણે વાવતા હોય છે, એના દ્વારા રોપણ કરતા હોઈએ છીએ, બરાબર છે. એટલે શેરડીના જે આપણો પાકો જે છે કે જેમાં આપણને વાનસ્પતિક પ્રસર્જન જોવા મળે છે અને સાઠાના ટુકડા દ્વારા અથવા તો કટકા રોપણ દ્વારા અથવા આંખ દ્વારા પણ એનું આપણે પ્રસર્જન કરી શકતા હોઈએ છીએ. માટે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા રોગથી શેરડીના ઉત્પાદનમાં લગભગ 40% નુકસાન થાય છે અને રસ હોય છે કે જે શેરડીનું શર્કરાનો ભાગ હોય છે એમાં આપણને ઘટાડો જોવા મળે છે? તો શેરડીના પાકમાં કયો એવો રોગ આવે છે? તો ગુંદરીઓ નામનો જે રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે, બરાબર છે, કે જેના દ્વારા આપણને શેરડીના પાકમાં લગભગ 40% અને શેરડીનો જે રસ હોય છે ઉત્પાદનમાં 40%, બરાબર છે, અને શેરડીનો જે રસ હોય છે એમાં 17% જેટલી જે શર્કરા હોય છે કે જે અફેક્ટ કરે છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બેક્ટેરિયા દ્વારા શેરડીને કયા રોગો લાગુ પડે છે? તો બેક્ટેરિયા દ્વારા જે રોગો થતા હોય છે એમાં ગુંદરીઓ છે, ત્યારબાદ છે પાનની ઝાડ છે અને લાલ પટ્ટાનો રોગ, બરાબર છે. એટલે કે આપેલ તમામ આપણો રાઈટ આન્સર આવશે કે જે બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે, બરાબર છે. આપણે અગાઉ પણ જોયું કે જે બેક્ટેરિયા દ્વારા જે ગુંદરીઓ રોગ થાય છે એના લીધે 40% શેરડીનું ઉત્પાદન હોય છે કે જેમાં ઘટાડો આપણને જોવા મળતો હોય છે, બરાબર છે. અને એની શર્કરામાં પણ ઘટાડો આપણને જોવા મળતો હોય છે 17% જેટલો, બરાબર છે. અને બેક્ટેરિયા દ્વારા જે રોગો થતા હોય છે, ટોટલ 5 રોગો આવતા હોય છે જે બેક્ટેરિયા દ્વારા થતા હોય છે. અહીંયા આપણે ગુંદરીઓ, પાનની ઝાડ અને લાલ પટ્ટાનો રોગ, એટલે કે આપેલ તમામ જે ઓપ્શન છે એ કરેક્ટ છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શેરડીમાં વાયરસ દ્વારા કયા રોગ થાય છે? તો શેરડીમાં વાયરસ દ્વારા જે રોગો થતા હોય છે તેમાં ફીજીનો વાયરસ, એટલે કે ફીજીનો જે રોગ છે એ મોઝેક છે, ગ્રાસી સૂટ, એટલે કે આપેલ તમામ આવશે આપણો રાઈટ આન્સર કે જે ફીજીનો રોગ છે, મોઝેક અને ગ્રાસી સૂટ, એટલે આ બધા જે વાયરસ જે રોગ થતા હોય છે એ વાયરસ દ્વારા રોગ થતા આપણને જણાય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં શેરડીની ખેતી કયા વિસ્તારોમાં થાય છે? તો ગુજરાતની જો આપણે વાત કરવામાં આવે તો આપણે શેરડીની જે ખેતી કરતા હોય છે એ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કરતા હોય છે, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં કરતા હોય છે અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ આપણે શેરડીની ખેતી હોય છે કે જે આપણે કરતા જોવા મળે છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ શેરડીની જાત એ ગુજરાતમાં પ્રચલિત છે? એટલે કે જે આપણે અત્યારે ગુજરાતમાં જે શેરડીનું વાવેતર કરતા હોય છે તો સામાન્ય રીતે મોસવી, કે જેને આપણે એકસાલી તરીકે પણ ઓળખીએ છીએ, કે આ જે મતલબ હોય છે કે જે 12 મહિના સુધી આપણને આ જોવા મળતો હોય છે પ્લાન્ટ શેરડીનો એકસાલી, બરાબર છે. આ એકસાલી જે છે કે જે આપણે અત્યારે શેરડીનું ગુજરાતમાં પ્રચલિત હોય છે. 1 વર્ષ સુધી 12 મહિના સુધી આપણે જે શેરડીનો પાક ઉગાવતા હોય છે એનો જે સમયગાળો ટૂંકમાં હોય છે એ છે મોસમી, બરાબર છે, કે જેને આપણે એકસાલી તરીકે પણ ઓળખીએ છીએ અને આ જે છે એ ગુજરાતમાં પ્રચલિત જાત છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, શેરડીની કઈ જાત વહેલી પાકતી, વધુ ખાંડ ધરાવતી, શર્કરા અને રાતડા સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે? તો કઈ એવી જાત છે? તો ગુજરાત કેન 1, 2 ને 3, એટલે કે આપેલ તમામ છે, ગુજરાત 3 જ આવશે આમાં, રાઈટ આપણો આન્સર આવશે હા ગુજરાત 3, કે જે ગુજરાત 3 જ એ વેરાયટી છે કે જે વહેલી પાકતી, ખાંડ ધરાવતી, શર્કરા અને રાતડા સામે સુકારા અને રાતડા સામે મધ્યમ પ્રતિકારક શક્તિ હોય છે કે જે ધરાવતી જાત છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શેરડીની કઈ જાત વહેલી પાકતી, ચાબુક, આંચિયા અને સુકારાના રોગ સામે ટકી શકે તેવી જાત છે? તો એનો આપણો રાઈટ આન્સર આવશે કોઇમ્બતુર 6806, બરાબર છે. આ જે વેરાયટી છે કે જે શેરડીની વહેલી પાકતી છે અને ચાબુક અને આંચિયો જે આપણને રોગ શેરડીમાં જોવા મળે છે, ત્યારબાદ સુકારાનો જે રોગ હોય છે એની સામે ટકી શકે તેવી વેરાયટી છે, બરાબર છે. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, શેરડી કઈ વનસ્પતિ હોવાથી તે તીવ્ર પ્રકાશ સંશ્લેષણમાં
તીવ્ર પ્રકાશમાં પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હોય છે કે જે સારી રીતે કરી શકે છે. તો શેરડી છે કે જે C4 વનસ્પતિ છે, બરાબર છે, કે જેના લીધે તીવ્ર પ્રકાશમાં પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હોય છે કે જે સારા પ્રમાણમાં કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું MCQ સિરીઝ છે કે જે અહીં ખતમ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.